કળિયુગના જાગૃત દેવ ગણાતા હનુમાનજીના અનેક નામ અને અનેક રૂપ છે. તેમાં આશ્ચર્ય પમાડે તેવું નામ ધરાવતા મોરબી નજીકના બેલા ગામ પાસે બિરાજમાન છે ખોખરા હનુમાનજી ધામ, જે ડૉક્ટર હનુમાનના નામથી પ્રચલિત છે. વર્ષોથી જ ખોખરા હનુમાનજીના આ મંદિર સાથે ભાવિકોની અતૂટ આસ્થા જોડાયેલી છે. વર્ષ 2021માં નિર્માણ પામેલ આ ધામની સૌથી વિશેષ વાત છે તેમાં સ્થાપિત થયેલી 108 ફૂટની હનુમાનજીની પ્રતિમા. તો કેવો છે આ મંદિરનો મહિમા? ચાલો સાથે મળીને જાણીએ. अष्ट सिद्धि नवनिधि के दाता असबरदीन जानकी माता अर्थात हनुमानजी महाराज ने माता सीता पासेથી वरदान प्राप्त થયું છે કે તેઓ કોઈ પણ ભક્તને 8 પ્રકારની સિદ્ધિઓ અને 9 પ્રકારની નિધિઓ પ્રદાન કરી શકે છે. જેથી જ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે દેવ હનુમાનના દર્શન અને ભક્તિ કરવાથી ભયમાંથી મુક્તિ મળવાની સાથે દરેક કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અને આવા જ સમસ્ત મનોરથ પૂર્ણ કરતા હનુમાનજીના એક અદ્ભુત ધામના કરવા છે દર્શન. મોરબીના ભરતનગરથી બેલા ગામ તરફ જવાના રસ્તા પર સુંદર રમણીય વિસ્તારમાં ખોખરા હનુમાનજીનું મંદિર આવેલું છે. ખોખરા હનુમાનજી મંદિરને લોકો ડૉક્ટર હનુમાન નામથી પણ જાણે છે. હનુમાનજીના દર્શન કરવા ભાવિક ભક્તો મોરબી સહિત દેશના દરેક ખૂણેથી અને વિદેશથી પણ હરિહર ધામ પધારે છે. ભક્તોના રોગ હરી લેતા ડૉક્ટર હનુમાન 108 ફૂટ ઊંચી કષ્ટભંજનની મૂર્તિ છે આકર્ષણનું કેન્દ્ર, જેમાં 7 અબજ રામ નામ લખેલી ચિઠ્ઠીઓનો સમાવેશ. અહીં ગર્ભગૃહમાં બિરાજિત મૂર્તિ એ હનુમાનજીની બાલ સ્વરૂપની મૂર્તિ છે કે જેમનું મુખ એ કપિરાજનું નહીં પણ મનુષ્યનું છે. આ ઉપરાંત ખોખરા હનુમાન ધામની ખાસ વિશેષતા છે અહીં બિરાજેલી 108 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિ. મંદિર પરિસરમાં વર્ષ 2022માં મૂકવામાં આવેલી હનુમાનજી મહારાજની ગુજરાતની સૌથી ઊંચી ભવ્ય મૂર્તિની એક ખાસ વિશેષતા એ છે કે તેની અંદર 7 અબજ રામ નામ લખેલી પુસ્તિકા મૂકવામાં આવી છે. અને આ પ્રકારની રામ નામ લખેલી પુસ્તિકા મૂકવામાં આવી હોય તેવી હનુમાનજીની ભારતમાં આ એકમાત્ર મૂર્તિ છે. 1500 ટન સ્ટીલ, સિમેન્ટ અને અન્ય મટીરિયલ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી હનુમાનજીની સુંદર મૂર્તિ દૂરથી જ દર્શનીય છે. આ ખોખરા હનુમાનજી મહારાજ છે. ગુરુ મહારાજે કહ્યું એ પ્રમાણે આ બાળ સ્વરૂપ માનવામાં આવે છે. કદાચ આવી મૂર્તિ તમે ક્યાંય નહીં જોઈ હનુમાનજીની કે જેમાં વાનરાકૃતિ નથી, બિલકુલ નાનું બાળક હોય, કારણ કે બાળ સ્વરૂપ હનુમાનજી છે. બહાર તો અમે વિરાટ સ્વરૂપમાં બિરાજમાન કર્યા છે 2022માં 108 ફૂટ, પણ અંદર જે મંદિરમાં છે અતિ પ્રાચીન એ સ્વરૂપ છે. અને ખોખરા હનુમાન છે, અમે એને ખરેખરા હનુમાન પણ કહીએ છીએ. પણ ગુરુ મહારાજને ગિરનારમાં તપસ્યા કરતા હતા અને આજ્ઞા થઈ અહીંયા આવવા માટેની, અને અહીંયા તપાસ કરતા અમારા બેલાને ગામના લોકોએ જાણ કરી કે આપ કહો છો એવું સ્વરૂપ અહીંયા છે અમારે ત્યાં. તો પછી અહીંયા આવીને એમણે ખૂબ સાધના કરી, એટલે આ સ્વરૂપ એક તો જાગૃત હતું પણ અમારા માટે વિશેષ છે, કારણ કે અમારા ગુરુ મહારાજનું સેવેલું આ સ્વરૂપ છે. આ મંદિર સાથે એક પૌરાણિક ઇતિહાસ પણ જોડાયેલો છે. ખોખરા હનુમાન મંદિર સ્વર્ગસ્થ કેશવાનંદ બાપુની તપોભૂમિ છે. વર્ષો પહેલા કેશવાનંદ બાપુ બેલા ગામ પાસે આવ્યા ત્યારે આ સ્થળ વેરાન જંગલ હતું અને ચારે બાજુ બાવળના ઝુંડ હતા. કેશવાનંદ બાપુએ એક પગે ઊભા રહીને કઠોર સાધના કરી હતી. બાપુ સાધનામાં હતા ત્યારે ખોખરાનો અવાજ સંભળાયો હતો, એટલે હનુમાનજીનું નામ ખોખરા હનુમાન પાડ્યું હતું. હું સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આણંદપુર ગામનો વતની છું. મિનિમમ હું અહીંયા મોરબીની અંદર 5 વર્ષથી સર્વિસ કરું છું. હું અદાણી સિમેન્ટમાં સર્વિસ કરું છું નવલખી પોર્ટમાં. અત્યારે મિનિમમ 3 વર્ષની અંદરમાં હું રેગ્યુલર દર શનિવારે મિનિમમ 30 થી 35 મિનિટ ટાઈમ દઉં છું. 30 થી 35 મિનિટ ટાઈમ દીધા પછી મને મનને એટલી શાંતિ મળે કે દર શનિવાર આવે એટલે મને તરત એવું લાગે કે અહીં ડ્યુટી ઉપર નહીં, મતલબમાં અહીં દર્શન કરવા માટે આવું અને મનની શાંતિ લઈને પાછો ઘરે જાઉં.
મોરબીના ખોખરા હનુમાનજી મહારાજની જગ્યામાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. અહીં યાત્રિકો અને દર્શનાર્થીઓ માટે ભોજનની સુવિધાઓ ઉપલબ્ધ છે. તો અહીં દરેક પર્વની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. તો આમ ભક્તોની શારીરિક પીડા દૂર કરતા અને તેમની મનોકામના પૂર્ણ કરતા ખોખરા હનુમાનજી પર ભક્તો અતૂટ શ્રદ્ધા ધરાવે છે. અને એટલે જ કહેવાય છે કે નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત બીરા. જગદીશ પરમાર, ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, મોરબી.